બધા ભાઈ બહેનો જો સાળંગપુર જાય છે. ચિરાગભાઈ એટલો તો બહારનો વ્યૂ જો દબા દબી ટ્રેન હાલે તો પવનનો અવાજ આવતો હશે. હલે છે આખી આવો વાદળા જો વરસાદ આવે એવું વાતાવરણ છે. ચાલો છોકરા હાથ કાઢે. નિગાળા જો કાંક ઓલું આવ્યું આપણે સ્ટેશન આવ્યું. નિગાળા નામ તો જો. ટ્રેનનો અવાજ જોવે નીકળે. તો મિત્રો અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. અત્યારે બસમાંથી ઉતર્યા પેલા ટ્રેનમાં ગયા હતા ને હવે ગાંધીની સાળંગપુર જ છે. જો આ ડેલામાં અંદર જાવી હમણાં થોડોક મોડો છે. બપોર થઈ ગઈ ક્યાં 11 વાગી ગયા. ચાલો અંદર મળીએ. જો આ હનુમાન દાદાની મૂર્તિ અમે અત્યારે પાછળ છીએ. હજી મંદિરે નથી ગયા. વાતાવરણ એક નંબર છે અત્યારે. જોયું પછી આગળ જાય બજારમાં જવું. ચાલો ભાઈ બજારમાં જોતા આવી. અહીંયા ઓહો અહીંયા તો અંદર તો અલગ જ બજાર. ડોગેશભાઈ ये क्या है? તો સાઈડમાં હનુમાન દાદાની મૂર્તિ. હમણાં અંદર તમને જઈને બતાવું. પેલા મંદિરે જઈ આવી. એ નીચે થઈ ગયું છે. ભાઈ ધજા ચડાવે છે. કોણ છે ઉપર ફૂલ? આ જો મંદિરની પાછળની મૂર્તિ. અંદર જઈએ. હા ભાઈ તમને લઈ લેવી બસ યાર. ભાવનગરની હસ્તી. આજે સન્ડે છે તમે ગળદી જોવા ખાલી. સાળંગપુર અંદર હા ભાઈ. જો આગળનું મોટું જો અહીંયા ભોજનાલય એટલે જમવાનું હવે સુવિધા બધી થઈ ગઈ છે એટલે છે ને જમવા ઉમવાનું બધું અહીંયા મળી રહે મફત. બપોરની પ્રસાદી કહેવાય. હા ગાર્ડન જવું છે. હાથ મોટું જોતા આવી તો પગે લાગીને દર્શન કરીને એમ તો વ્યાયા હતી. હવે જાય ગઈ જમવા માટે પ્રસાદી લેવા. તો લેપ છે એ અહીંયાથી અહીંયા જો જલ્દી જો
દાદરા ઉતરવાના. પાછી વિદાય આવે. હું થયો તમે કેમ ના આવ્યા? એવું છે વાંધો નહીં આવે ભાઈ લીપમાં નો આવે. ઉપર આવી જશે હવે અંદર છે જમવાનું. આ બધું ઉપરનો પ્રસાદ નો ઓલો છે. ડીશને હું લઈ લીધું છે હવે ફાઇનલી. જમીને એવી આ જમવાનું એક નંબર હતો અંદર. એક માણસ ખવાઈ ગયો હતો જે જળી ગયો પછી. શું નામ છે નથી કહેવું. હવે જાય છે એમ રખડવા માટે સોળા બોળા થવા જઈએ. બાકી પબ્લિક જો ઓછું થઈ ગયું પેલા કરતા થોડું. આમ છે હા એ એકલો ખાય છે એની હિસાબે એમને કાયદા ચોકીદાર. આ બધી જો સોળાની દુકાનો ઠેઠથી ચાલુ થાય. હવે ગરમી તડકો થઈ ગયો થોડો. વાતાવરણ બાકી આમ વાદળા છે પણ તોય તડકો છે. વરસાદ આવે તો મજા આવે. પલકતા પલકતા જાવ ગયો. આ જો આ મંદિર આપણે બીજી અલગ અલગ જગ્યાએ અત્યારે ગળદી ઓછી થઈ ગઈ છે. જો મૂર્તિયા જાય છે બધા. ફાઇનલી મૂર્તિયા જવાનો વારો આવી ગયો. ગાર્ડન તડકો ફૂલ થઈ ગયો. સેવા તપી ગયો છે ને તારે. જા ભાઈ જાય જા 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 ચાલતા ચલાઈને આવજો. લોકો જો ઉપર ચાલવા જાય છે. બંગાળે નહીં લોકોને. ત્યાં ક્યાં જા ફરવા જાય લાગે. ચેડા વગર વ્યાયા બે. ચોકીદાર ઉભો છે એટલે કાંઈ જો ભાઈ જાઉં. બચ્ચા બચ્ચા કેમ ભાઈ ચેડા વગર વ્યાયા? જો ચોકીદાર ઉભો તો એટલે. તો હવે મિત્રો અમે જાય છીએ પાછા સ્ટેશને. કેમ કે હવે તડકો વધી ગયો છે ફૂલ. વાદળા છે છતાં તડકો આવે છે. દાદાને છેલ્લી દાન નમસ્તે કહી દીધું છે આપણે. આવશો પાસે એકદમ મુદ્દા પણ હવે જવું પડશે કેમ કે તડકો વધી ગયો પછી ગાડીનો સમય થઈ ગયો છે. જો ઠેકીને જવાનું છે. આમ તો બંધ છે એટલે અહીંથી ઠેકીને ભાગી જાય. એટલે જાય છે ભાઈ બંને આ ઘરે. હોપ 3 વાગે ટ્રેન આવવાની તો ખાલી એનું ઘરે બોટાદમાં જ છે એટલે જાય છે. ગ્રાઉન્ડ જો દડા બેટ રમવા માટે એક નંબર. અમે રખડે સ્ટેશન અમે અત્યારે બધા જો બોટાદમાં રખડી છીએ. ભાવનગરમાં કંટાળી ગયા હતા. બોટાદમાં આવ્યા તો પછી બીજે જાઓ અમેરિકા ભાગી જાઓ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ના કંટાળી ગયા તો દ્વારકા જાવ. હા ભાઈ ને દ્વારકાનો શોખ છે અને દ્વારકા લઈ જાવ. હાલી થાકી ગયા જો બસો વળી જાવ બધા. કઈ નહીં પોક્ષો એમ
આ ભાઈને જો કાવતરા કરવાનું મન થાય છે. અચ્છા આ બધા જમાવીને બેસી ગયા છે હવે શાંતિ લે હવે બેઠી પછી જવું હવે ટ્રેનની હજી વાર છે. તો હવે ના ભાઈબંધના ઘરેથી હવે નીકળી ગયા છીએ. હવે જાય છે સીધા ગાડીએ કેમ માતો રેલગાડીને ધક્કો જો આપણે હું તમને બતાવું રેલગાડીને ઓલા અત્યારે પરાના સ્ટેશને આવ્યા છીએ એટલે ઊભી રહીશ ગાડી. પાણીની લાઈન બધી છે પાણીની લાઈન તો પરાના સ્ટેશને ઊભા છીએ અત્યારે. અહીંયા રેલગાડી થોડીક વધારે ઊભી રહે એટલે હવે થોડાક મોડા થવું. એમની આંખો ફોડી નાખ્યો કાચ એ મરી જાવું તો હવે અમે પોગવા આવી ગયા છે ઘરે. તો હવે ધીમે ધીમે રેલગાડી હાલે છે. પહેલું સ્ટેશન હતું છેલ્લેથી પેલું. હા તો અમે હવે આવી ગયા છીએ પાછા ભાવનગરના રેલવે સ્ટેશને. જો બધા થાકી ગયા. તો હવે બ્લોગને ત્યાં જ પૂરો કરું છું અને મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.